રમત જોઈ અને માકડું આમથી આમ કૂદે છે. આમ તમે વિચાર તો કરો, એકમાંથી બે સ્વરૂપ ધારણ કર્યા. એક માકડું બન્યું અને એક માકડાને નચાવવા વાળો બન્યો. બે શિવના સ્વરૂપ. ભગવાન રામજીએ રમત જોઈ. જેમ મદારી રમત પૂરી કરે એમ રમત પૂરી થઈ અને રામજીએ હઠ કરી, હવે મારે આવું માકડું જોઈએ, મને માકડું લાવ્યા. એસા બંદર હમકો ચાહીએ. મહારાજ દશરથને શું વાર લાગે? તાળી પાડી. સૈનિકો હાજર થયા. એનું મૂલ્યાંકન કરી એને રાજી કરી મદારીને એ માકડું રાઘવ માટે લઈ ગયું. એ મદારી પાસેથી માકડું લેવામાં આવ્યું. માકડું ભગવાન રામના હાથમાં આપે, એ ચરણે વંદન કરી રામજીની છાતીએ ચોંટ્યું. આજે હનુમાનનું પહેલી વાર રામ હારે મિલન થયું. એક સ્વરૂપે એ વાનર છે, એ હનુમાનજી બન્યા છે. એ હનુમાનજી છે. જ્યાં માકડાનું અને રામજીનું મિલન થયું, રામજી એટલા બધા ખુશખુશાલ છે. રામજીને રાજી જોઈ ત્યાંની સભા બધી રાજી થઈ. અને એ સમય દરમિયાન મદારી ક્યારે અદ્રશ્ય થઈ ગયો કોઈને ખબર નથી. પછી તો એવી ઘટના છે, એવી કથા મળે છે કે રામજી જ્યાં જ્યાં જાય એમની સાથે આ માકડું, આ વાનર ત્યારથી સાથે ને સાથે. એક વાર રામજી થોડા થોડા મોટા થાય છે ત્યારે વિશ્વામિત્ર આવે છે. અને વિશ્વામિત્ર મહામુનિ જ્યારે પધાર્યા ત્યારે રામજીએ એ હનુમાન સ્વરૂપ એ જે માકડું હતું એને બોલાવીને કહ્યું કે હવે મારું અવતાર કાર્ય શરૂ થઈ રહ્યું છે. તમે એક કામ કરો, હવે અહીંથી હું જનકપુરમાં જઈશ, રાજા થાઈશ. રાજા એટલે લાડો, એમ વરરાજો થાય. મારું લગ્ન થશે, ત્યાં તમે સાથે નહીં આવી શકો. તો અહીંથી આપણે છૂટા પડીએ અને કિષ્કંધામાં તમે સુગ્રીવની સેવામાં જાઓ. ત્યાં ફરીવાર મારું ને તમારું મિલન થશે. રામજીના ચરણમાં વંદન કરી અને હનુમાનજી જે માકડા સ્વરૂપે હતા, વાંદર સ્વરૂપે હતા, ત્યાંથી વિદાય લીધી. એક કથા એવી મળે છે, ભગવાન રામ એકવાર પતંગ ચગાવતા હતા. તે પતંગ ચગતી નહોતી. પવન નહીં હોય, પૂછડિયા પતંગ નહીં હોય, ત્યારે તે હનુમાનજી પતંગ લઈને ફર કરીને ઉપર ગયા અને ત્યાંથી પતંગ છોડી દીધી. પતંગ ચગવા મળે. એ પતંગ ચગતા 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 ઇન્દ્રલોકમાં જઈ અને ઇન્દ્રની પત્નીએ પતંગ પકડી. એ પતંગ રોકાણી એટલે દોરીએ દોરીએ હનુમાનજી ગયા ઠેઠ ઇન્દ્રલોકમાં. આ કથા પણ મળે છે હનુમંત અંકમાં. જયંતીને મળ્યા અને જયંતીને જઈને કહ્યું કે આ પતંગ લેવા માટે આવ્યો. આ કોની પતંગ છે?
ત્યારે જયંતીને કહ્યું કે આ વિશ્વનો જે બાપ છે, મારું પરમાત્મા ભગવાન વિષ્ણુ એ અવતાર કાર્ય કરી રહ્યા છે, અને રામાવતારમાં મહારાજ દશરથને ત્યાં અત્યારે એ અવતાર લઈ અને પધાર્યા છે, એ બાળ લીલા કરી રહ્યા છે અને પતંગ ચગાવી રહ્યા છે. આ એમની પતંગ છે. ત્યારે એણે જયંતીએ હનુમાનજી પાસે ઈચ્છા વ્યક્ત કરી કે પરમાત્માના દર્શન કરવાની મને ઈચ્છા છે. પછી હનુમાનજી દ્વારા એ જયંતીને દર્શન કરાવે છે. એ પણ એક કથા મળે છે. ભગવાન રામ જેમ થોડા મોટા થાય અને ગુરુ મહારાજ વશિષ્ઠને પાસે ભણવા માટે જાય, એમ હનુમાનજી મહારાજ મોટા થાય એટલે માં અંજનાને ચિંતા થાય. હું કહેતો હતો જનકભાઈ, ભગવાન કૃષ્ણની કથાઓ 750 કથામાં વગાડ્યો. અમારે જનકભાઈ 18 થી 19 વર્ષથી મારી સાથે, હવે એમ કેવું પડે હું એની સાથે. ના ના, અત્યારે કોહલીનો જમાનો છે ભાઈ, તેંડુલકર ગયો. તો ગુરુ મહારાજ પાસે ભણવા માટે મોકલવા છે. તે પહેલા હનુમાનજી મહારાજ જ્યારે જન્મ થયો, માં અંજનીને કહેવામાં આવ્યું હતું કે તમને કુંવારા કલંક લાગશે, પણ તમારો એ સંતાન સવાપોર સૂરજ ચડે ત્યાં શરીર એનું શાંત થઈ જાય. માં અંજનીએ જ્યારે હનુમાનજીને જન્મ આપ્યો અને બાળ સ્વરૂપ જ્યાં જોયું એટલે માને પ્રેમ જાગ્યો, વાત્સલ્ય જાગ્યો માં અંજની, અને માં રડવા મળી. અને માને અંજનીને રડતા જોઈ આ તો શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંત. શંકર સ્વયં શબ્દ વાપરો. શંકર સુવન નહીં. અયોધ્યા જાઓ તો એ હનુમાન ગઢી ઉપર તમે જમણા હાથ બાજુ આ મંદિર અને જમણા હાથ બાજુ દિવાલ ઉપર લખી છે હનુમાન ચાલીસા, શંકર સ્વયં કેસરી નંદન. એ હનુમાનજી મહારાજ માને રડતી જોઈ અને મનથી એ મનની વાત જાણી ગયા. સૂરજને ઉગવા બાલ સમેર વિભક્ષ લિયો તબ તીન હી લોક ભયો અંધિયારો ને તાસ તાસ ભયો જગ કો यह संकट काहू न जातन तारो ने देवर यानी करी बिनती तब छांडी दियो रबी कष्ट निवारो ने को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो ने बालिक त्रास कपेस बस गिर जात महाप्रभु पंथ नियारो चौकी महामुन चाप दियो तब चाहिए कौन विचार विचारो के दिज रूप ले वाई महाप्रभु सो समदास सो कर निवारो को नहीं जानता है जग में कपि संकट मोचन नाम અમારા વસંતા બાપુ કે લંડનના હેથરો સ્ટેશન ઉપરથી જેમ્બો 750 નું જેમ વિમાન ઉડે એમ મારો હનુમાન હજી તો એક દીનો નથી, 24 કલાકનો નથી. અને સૂરજને પકડવા માટે જેમ દોટ મૂકી અને એ સમયે ઘટના ઘટી. સૂર્ય ગ્રહણ હતું અને રાહુ સૂર્યને પકડવા માટે આ બાજુ આવતો હતો. આ બાજુથી મારો હનુમાન, પણ હનુમાનની ગતિ વધારે. અને હનુમાનજી મહારાજ આમ સૂર્યની પાસે પહોંચવા જાય ત્યાં રાહુએ જોયું કે મારી પહેલા જ કોણ પહોંચી ગયું. સીધો વાયા સૂર્ય થઈને ઇન્દ્રલોક. કોણ? રાહુ. અને ઇન્દ્રને જેને વાત કરી કે આજ
દુનિયામાં હું તમે કાંઈ ફેરફાર કર્યા છો? તમે નિયમ ઘડ્યો તો કે કાયમ માટે મને આ ખોરાક આપવાનો, છાડી કરી હતી ને. અમૃત કેરી જ્યારે વેચણી કીધી ત્યારે સૂરજ ને ચંદ્ર એની ચાડિયું પૂરે. ગંગારામ કર્મે લખ્યું ગિરધાર ઈ છઠ્ઠી ના છૂકે નહીં બાપ. જ્યારે જ્યારે ગાવાનો મોકો આવ્યો બાપુ સામે આ બે ભાઈ ની વાત છે ત્યારે ગળું બેહી ગયેલું જોય. એ હનુમાનજી મહારાજે ઇન્દ્રને જઈને આ રાહુએ વાત કરી અને ઇન્દ્ર રાહુને લઈને આવ્યો. જોયું નાનું એવું છોકરું, હજી 24 કલાક નથી થઈ અને હનુમાનજી માથે પોતાનું જે દધીશી ઋષિનું જે વજ્ર બનાવેલું હતું એ આમ પ્રહાર કર્યો ને ઘા કર્યો. ઈ જમણા મોઢાના જડબા ઉપર વાગ્યું વજ્ર અને આ હડપચલી તૂટી અને ત્યારથી નામ પડ્યું હનુમાન. તો એકવાર હનુમાનનો જય જયકાર કરીએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. જય જય જય. એક અર્થમાં હનુમાન એટલે નામ પડ્યું અને બીજા અર્થમાં જેણે માનને હણ્યું છે એટલે નામ છે હનુમાન. પવન બિનતી બારંબાર. તો વાત એ કરું, એક પંક્તિ ગાવ મને ગાવાની દુઃખ ભંજન મારુત નંદન. હે દુઃખ ભંજન મારુત નંદન, સુન લો मेरी पुकार पवन सुत बिनती बारंबार. पवन सुत बिनती बारंबार. हे दुख भंजन मारुति नंदन. हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार पवन सुत बिनती बारंबार. पवन सुत बिनती बारंबार. पवन सुत बिनती बारंबार. पवन सुत बिनती बारंबार. એ વજ્રનો ઇન્દ્રએ જ્યાં કર્યો ને હડપચલી ઉપર વાગ્યું, હનુમાનજી પૃથ્વી ઉપર જ્યાં પડ્યા, પવન દિવે વહેવાનું બંધ કરી દીધું. પવન વહેતો બંધ થઈ ગયો. વ્યક્તિ 1 2 3 4 5 15 સેકન્ડ 30 સેકન્ડ 45 સેકન્ડ કદાચ ને વધીને હારો તરવૈયો હોય તો 2 મિનિટથી વધારે રહી એક નો કે પાણીમાં. પવન દેવે બંધ કર્યું તો દેવલોકમાં એ પૃથ્વી લોકમાં શ્વાસ લેવામાં બધાને તકલીફ થાય. તપાસ કરવામાં આવી આનું કારણ. ત્યારે ખબર પડી કે હનુમાનજી મહારાજને ઇન્દ્રએ વજ્ર માર્યું અને હનુમાન પવનના દીકરા છે, એને મારવાથી પવન દેવે વહેવાનું બંધ કરી દીધું. મહારાજ ઇન્દ્ર આવ્યા, શિવજી આવ્યા, બ્રહ્મા આવ્યા, બધાય દેવતાઓ આવ્યા, સૂર્યનારાયણ આવ્યા અને પવનદેવને વિનંતી કરી કે તમે પવનદેવ ફરીવાર વહેવામાં, નહીતર આનું પરિણામ કંઈક બીજું જ આવશે. સૃષ્ટિનો પ્રલય भी हो सकता है.
ત્યારે પવનદેવે કહ્યું, હું કોઈ વહેવાનું શરૂ કરું એક શરતે, મારા દીકરાને ઊભો કરો. પવન પુત્ર કેમ કહેવાના એ કથા મેં કાલે તમને કહી હતી. હનુમાનજી માટે પવન પુત્ર છે, શંકર સુવન છે, કેસરી નંદન છે અને માં અંજનીના દીકરા છે. જ્યારે પવન દેવે કહ્યું ત્યારે બધાય દેવતાઓ એક પછી એક વરદાન આપ્યા. હનુમાનજી મહારાજને ઇન્દ્રથી શરૂઆત થઈ. હવે પછી મારું વજ્ર અને કાંઈ નહીં કરી શકે. અગ્નિદેવે એમ કહ્યું કે મારો અગ્નિ પણ આને નહીં જલાવી શકે. બ્રહ્માએ એમ કહ્યું કે મારું બ્રહ્માસ્ત્ર પણ આને કઈ અસર નહીં. તો પ્રશ્ન થાય તમને, બ્રહ્મ શસ્ત્ર તે સાધા કપિમન કિન્હી વિચાર. ઇન્દ્રજીતે એ લંકામાં હનુમાનજીને પકડવા માટે બ્રહ્માસ્ત્ર માર્યું, તો હનુમાનજી કેમ પકડાવે? આનું નામ અતુલિત બલ ધામમ, હેમશેલાબ દેહમ, ધનુજવન કિશાનમ, જ્ઞાનીનામ ગગણ્યમ, સકલ ગુણ નિધાનમ. સકળ ગુણ નિધાન, બુદ્ધિમતામ વરિષ્ઠ. એને વિચાર કર્યો, બધાયથી મોટામાં મોટો દેવ હોય તો આ ભાભો છે બ્રહ્મા, અને આનો હું અનાદર કરીશ તો પછી નો યુગ મારું અનુકરણ કરશે. એટલા માટે મારે બ્રહ્માના શસ્ત્રને ન્યાય આપવો જોઈએ. બાકી બ્રહ્માના શસ્ત્રની કોઈ તાકાત નથી મારા હનુમાનને બાંધી શકે. કારણ કે હનુમાન છે એ પ્રલયનો દેવ છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો તુષારાદ્રી સંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત. આગળ કથા આવશે. લંકા સળગાવી ત્યારે ભાઈ 1 મહિનો મહેનત કરી ત્યારે એટલું બોલાય. હનુમાનજીએ લંકા સળગાવી ને ઉલટ પુલટ લંકા સબજારી. ત્યારે કુંભકર્ણની પત્ની, આપને પ્રશ્ન થાય, વાતમાંથી એક વાત, એમાંથી બીજી, એમાંથી ત્રીજી. કુંભકર્ણની પત્ની એમ હાથ જોડીને પાછળ પાછળ ફરે. કારણ બધાએ જાગતા હતા ને આ એક હૂતો હતો. આ હૂતો આને અગ્નિ સંસ્કાર થઈ જાય એટલે વાહે વાહે ફરતી હતી. અને જ્યાં હનુમાનજી નજીક આવ્યા ત્યાં કુંભકર્ણની પત્નીએ એમ કહ્યું, મારા પતિને જો સળગાવો તો તમને રામ દોહાય. અને રામ દોહાયને આદર આપતા હનુમાનજી મહારાજે કુંભકર્ણને હળગાવ્યો નહીં, એમને રાખી દીધો. પછી આગળની ઘટના ઘટી. આખી લંકા સળગાવી રહ્યા છે હનુમાનજી મહારાજ. જય શ્રી રામ. અને પછી 12 મેઘને બોલાવ્યા. જેમ ભાગવતમાં ગોવર્ધનને ઉચકવા માટે ભગવાન કૃષ્ણે ટચલી આંગળી ઉપર ધારણ કર્યો, અને એ સમયે ઇન્દ્રને અભિમાન આવ્યું અને ઇન્દ્રએ 12 મેઘને આજ્ઞા કરી. એમ અહીંયા રાવણે 12 મેઘને આજ્ઞા કરી. 9 ગ્રહને ઢોલીએ બાંધીને સૂતો હતો, 16 ને તાણી. બધાય ગ્રહ પોતાના કાબુમાં. રાવણની અમુક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. નહીતર રાવણની ઈચ્છા હતી કે યમનું દ્વાર બંધ કરી દેવું. બીજી રાવણની ઈચ્છા હતી, આ સમુદ્ર ખારો છે, રોલવાળાને પાણીની તંગી છે, આ સમુદ્રનું પાણી મીઠું કરી દેવું. પાવઠી મોકલો, હકવદર મોકલો, તળાજા મોકલો, પાઇપલાનું દોડાવો, પાલિતાણા ડેમમાં નાખો.
સમુદ્રનું પાણી મીઠું. આ રાવણની ઈચ્છાઓ પૂરી નથી થઈ. યમનું દ્વાર બંધ કરી દેવું, સમુદ્રને મીઠો કરી દેવું. ઈ રાવણ નવગ્રહને પોતાના હાથમાં રાખ્યા હતા અને એને 12 મેઘને જ્યારે યાજ્ઞા કરી કે જાઓ આ લંકા સળગાવી રહેલું ઓલું વાંદર્યું, એ લંકાને આ સળગાવે છે એને ઓલવી નાખો, એને લઈ સમુદ્રમાં વયા જાઓ. અન 12 મેઘ જ્યાં મંડાણા અષાઢ ગુંબી લુંબી અંબર વંદ એક જ આવડે. સત્ય ઉવાચ અષાઢ ગુંબી લુંબી અંબર બંદળ બેવળ ચોવળ યમ હેલાર માય લાડ ગહેલી નીર જલન ફલન ઇન્દ્ર ગાજી અગાજ કરે ગન યુપા મન મોર બની થન આજ મને કોરસ ચડે હું તું સામે બેઠો કાયમ હું જનકભાઈ આમ બાજુ બાજુ બેઠા હોય એને ક્યારેક હું કોણે મારું ક્યારેક ઈ મને મારે જાજો તો ઈ કહેતો હોય કે ભાઈ આમ ને આમ આજે સામે બેઠો છે ને હું કથા કરું. જય મહાવીર ભજે મન જય હા મામા મહાવીર ભજે. આશુ કવિ કવિમાં એની ટાઈમ જે વસ્તુ બનાવી નાખે એને આશુ કવિ બોલાય. જીતુ બાપુ શીઘ્ર કવિ, ઉતાવળો કવિ. એમ અમારે દીનુ મામા તરત જ બનાવી નાખે. જય વીર જય જય મહાવીર ભજે મન જય જય મહાવીર ભજે મન મોર બની થન ગાત કરે મોર બની થન ગાત કરે. અરે જય જય વીર હનુમાન ભજે હો મારું મન જય જય મહાવીર ભજે મન જય જય મહાવીર ભજે મન જય જય મહાવીર ભજે મારું મન જય જય દિયો દિયો તાળી પાડો બાપ. समय रवि बख्श लियो कबती नहीं लोक भयो लिया न ताई सुताज भयो जग को यह संकट काहु न जात नितार. जय जय हनुमान भजे मन जय जय हनुमान भजे मन जय जय हनुमान भजे हनुमान चालीसा. जय 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 हनुमान गोसाई ने कृपा करो गुरुदेव की नाम ताली जो सकबार पटर कोई छुटई बंदी महासुख होई जो यहाँ पठान चार